વેદ કદે પડે કાફિયા ગુંખર ચંદન જસબારા. વેદને વાંચે છે, શાસ્ત્રો પુરાણોને વાંચે છે, કુરાન બાઇબલ એ પોતપોતાના ધર્મગ્રંથો વાંચે છે. વેદ કદે પડે કાફિયા ગુંખર ચંદન જસબારા. જેમ ગધેડો છે, ખર એટલે ગધેડો, એ ચંદનના લાકડાને લઈને એમ કોઈક એના ઉપર રાખ્યા હોય ને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જતો. ચંદનના લાકડા તો કેટલા હોય, ભગવાનને આમ ઘસી ઘસીને એનું તિલક કરવામાં આવે. ભક્તો એની છે એનું તિલક કરે. ગુંખર ચંદન જસબારા. ગુણથી ભરેલા ચંદનના સરસ મજાના લાકડાઓને લઈને ઉપાડીને જતો પણ હોય, પણ છતાં એને ચંદનના લાકડાની ખબર હોય શું મહત્વ છે, ગધેડાની ખબર હોય. गुंखर चंदन जसबारा राम नाम की गति नहीं जानी कैसे उतरी सिपारा. अरे राम ने तो તું સમજ્યો જ નથી હજી. તું બહાર કેમ થઈશ, તારો ઉદ્ધાર કેમ થશે, મોક્ષ કેમ મળશે, અમને દયા આવે છે. કબીર સાહેબ એમ કે વેદોને સમજીને જો પ્રેમ પ્રગટ નથી થતો, આનંદ પ્રગટ નથી થતો, તો વેદના છે ને એ શાસ્ત્રો ને સત્શાસ્ત્રો ને પ્રકરણ ગ્રંથ ને પ્રક્રિયાના ગ્રંથ ને વેદો અને ઉપનિષદોનો બહાર ઉપાડ્યો છે ગધેડાની જેમ. કબીર સાહેબની શ્રદ્ધાને ઠેસ પહોંચી હશે તો એનું કારણ કબીર સાહેબે આવા લોકોને જોયા હશે. અમે જોયા છે થોડાક. એને એમ લાગે કબીર સાહેબ ખોટા નથી, કબીર સાહેબ સાચા છે. એનો આક્રોશ સાચો છે. સમાજ સાહિત્ય સમાજનું દર્પણ છે. દર્પણની અંદર ડાઘ હોય, આમ તિલક હોય તો એ અંદર બતાવે ને તિલક, ડાઘ હોય તો ડાઘ બતાવે. એમાં કઈ દર્પણનો વાંક ન હોય, એ તો આપણામાં ડાઘ છે. એમ સમાજની અંદર રહેલી દાગતા, મલિનતા એ સાહિત્યની અંદર અભિવ્યક્ત થશે. રામચરિત માનસ હશે, ગીતાજી હશે કે કબીર સંતોનું સાહિત્ય હશે, એ અંદર બહારે આવશે. કારણ કે સાહિત્ય સમાજનું દર્પણ છે. દર્પણ જેને એ બતાવી દે છે. સુંદર ચહેરો બતાવશે, કુરૂપ ચહેરો બતાવશે, દાગવાળો બતાવશે, બેદાગ પણ બતાવશે. એનું કામ બતાવવાનું છે.